ત્રણ પ્રકારના હોય છે: ક્રિયાયોગી, તપોયોગી અને જપોયોગી કહેવાય છે, જે ધન વગેરે વૈભવથી પૂજા સામગ્રી એકઠી કરીને, હાથ વગેરે અંગોથી નમસ્કાર વગેરે ક્રિયા કરીને ઈષ્ટદેવની પૂજામાં લાગ્યો રહે છે, તે ક્રિયાયોગી કહેવાય છે. પૂજામાં સંલગ્ન રહીને જે પરિમિત ભોજન કરીને, બાહ્ય ઇન્દ્રિયોને જીતીને વશમાં કરીને રહે છે અને મનને પણ વશમાં કરી લે અને પરદ્રોહથી દૂર રહે છે, તે તપોયોગી કહેવાય છે. આ સર્વ સદ્ગુણોથી યુક્ત થઈને જે સદાય શુદ્ધ ભાવથી રહે છે અને સમસ્ત કામ વગેરે દોષોથી રહિત થઈને શાંત ચિત્તે નિરંતર જપ કર્યા કરે છે, એને મહાત્મા પુરુષો જપયોગી માને છે. જે મનુષ્ય 16 પ્રકારના ઉપચારોથી શિવયોગી મહાત્માઓની પૂજા કરે છે, તે શુદ્ધ થઈને સાલોક્ય વગેરેના ક્રમથી ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ મુક્તિને પ્રાપ્ત કરી લે છે.